હેલો એવરીવન. તો આજે આપણે જોવાનું છે ક્લાસ 11 ચેપ્ટર નંબર 1 યુનિટ એન્ડ મેઝરમેન્ટ એકમો અને માપન, કે જેની અંદર ટોપિકનું નામ છે સાર્થક અંકો સિગ્નિફિકન્ટ ફિગર્સ. ભૌતિક વિજ્ઞાનમાં કોઈ પણ માપન સંપૂર્ણપણે સચોટ હોતા નથી. તેમાં હંમેશા અમુક અંશે અનિશ્ચિતતા એટલે કે અચોક્કસતા હોય. સાર્થક અંકો એટલે શું? માપનમાં જે અંકોની ચોકસાઈ વિશે આપણને ખાતરી હોય અને તે સિવાયનો પહેલો અચોક્કસ કે અનિશ્ચિત અંક, આ બંનેના સમૂહને સાર્થક અંકો કહેવાય. ઉદાહરણ તરીકે ધારો કે આપણે કોઈ વસ્તુની લંબાઈ માપીએ છીએ અને વસ્તુની લંબાઈ માપતા આપણને તેનું માપન મળ્યું 12.4 સેન્ટીમીટર જેટલું. તો એની અંદર 1 અને 2 એ ચોક્કસ અંકો છે, જ્યારે 4 જે છે 4 એ અચોક્કસ અંક છે. પરંતુ 1, 2, 4 અને 3 આ ત્રણેય સાર્થક અંકોને આપણે સાર્થક અંકો તરીકે ગણી શકીએ છીએ. હવે બીજું કોઈ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ લીધું છે. એ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી આપણે તે વસ્તુની લંબાઈ આપણે માપી, તો આપણને મળી 12.47 સેન્ટીમીટર. તો એની અંદર 1, 2, 4 એટલે કે પહેલા 3 જે નંબર જે થયા એ ચોક્કસ અંકો કહેવાશે, અને છેલ્લો જે છે નંબર 7 એ અચોક્કસ અનિશ્ચિત અંક છે. બરાબર. એ જ રીતે 1, 2, 4 અને 7 આ ચારને આપણે સાર્થક અંકો તરીકે ગણીએ છીએ. માપનમાં જેટલા સાર્થક અંકો વધારે તેટલી તેની ચોકસાઈ વધારે. ચોક્કસ અંકો વત્તા પ્રથમ અનિશ્ચિત અંક બરાબર સાર્થક અંકો. હવે સાર્થક અંકો ગણવા માટેના નિયમો છે. નિયમ નંબર 1 છે, બધા જ શૂન્ય સિવાયના એટલે કે નોન ઝીરો અંકો સાર્થક અંક તરીકે ગણાય. બરાબર. તો ઉદાહરણ તરીકે આપણે લખીએ છીએ 1, 2, 3 અને 4. તો આની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? તો કે 4 છે. આમાં 4 સાર્થક અંકો છે. પછી નિયમ નંબર 2, બે અંકોની વચ્ચે આવતા તમામ શૂન્યો સાર્થક અંકો ગણાય, ભલે દશાંશ ચિહ્ન ગમે ત્યાં હોય. તો એના માટે આપણે ઉદાહરણ લઈએ છીએ 1007, કે જેની અંદર સાર્થક અંકો છે 4 સાર્થક અંકો. અને બીજું એક ઉદાહરણ લઈએ 1.0809, કે જેની અંદર સાર્થક અંકો છે 5. બરાબર. 1, 2, 3, 4 અને ટોટલ 5 સાર્થક અંકો થયા. નિયમ નંબર 3, જો સંખ્યા 1 કરતાં નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી બાજુ અને પ્રથમ અંકની ડાબી બાજુના શૂન્યો સાર્થક અંકો તરીકે આપણે ગણતા નથી. જેમ કે 0.0050704, આની અંદર આ જે 3 નંબર જે થયા એટલે કે આ 3 0, બરાબર, એને આપણે સાર્થક અંકો તરીકે ગણતા નથી. તો કેટલા થયા? 1, 2, 3 અને 4. તો અહીંયા સાર્થક અંકોની સંખ્યા આપણને મળશે 4. બરાબર. પ્રથમ 3 શૂન્ય ગણતા નથી. નિયમ નંબર 4, દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં અંતિમ શૂન્યો એટલે કે ટ્રેલિંગ ઝીરો સાર્થક ગણાતા નથી. જેમ કે આ રીતે જો 3, 2, 1, 0 મીટર. બરાબર. આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? તો કે 3 જ છે. કયા સાર્થક અંકો થયા? તો કે 3, 2 અને 1. બરાબર. જે છેલ્લો જે 0 જે છે એ આપણે સાર્થક અંક તરીકે ગણતા નથી. આ નિયમ છે ને પહેલા નિયમ જેવો જ બને જો એની અંદર કોઈ પણ બી 0 નથી. બરાબર. આની અંદર એક 0 છે, એટલા માટે અહીંયા 3 સાર્થક અંકો આવે છે. નિયમ નંબર 5, દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યો સાર્થક ગણાય. જેવી રીતે ઉદાહરણ લઈએ 3.500. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? જો 1, 2, 3 અને 4. આની અંદર આપણે 0 પણ ગણવા પડે, તો સાર્થક અંકો થયા અહીંયા 4. બીજું ઉદાહરણ લઈએ 0.0069000. આની અંદર સાર્થક અંકો થશે, જો આ 3 તો ગણાય નહીં. બરાબર. નિયમ નંબર 3 પ્રમાણે છે. તો કેટલા રહ્યા સાર્થક અંકો? 1, 2, 3, 4 અને 5. આના પાછળના પણ શૂન્યો જે છે આપણે ગણવા પડે છે.
હવે આવશે નિયમ નંબર 6 આવશે. નિયમ નંબર 6 એવું કહેશે કે માપનનો એકમ બદલવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. જેમ કે 5.608 સેન્ટીમીટર લખીએ. હવે આની અંદર સાર્થક અંકો કેટલા છે? તો આની અંદર સાર્થક અંકો થયા 4, બરાબર. અને બીજું લખીએ છીએ 0.05608. હવે આની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ? બરાબર. અહીંયા આપણે યુનિટ રાખીશું મીટર. આ સેન્ટીમીટરમાંથી મીટરમાં આપણે કન્વર્ટ કર્યું છે, બરાબર છે. તો આની અંદર 4 સાર્થક અંકો છે, તો આની અંદર પણ કેટલા રહેશે? માત્ર 4 સાર્થક અંકો રહેશે. એટલે કે માપનનો એકમ બદલવાથી સેન્ટીમીટરમાં મીટરમાં આપણે કન્વર્ટ જે કર્યું, બરાબર, છતાં પણ બી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. હવે આની અંદર બીજા જો તમારે વધારે સરસ એવા નિયમો જો યાદ રાખો હોય નિયમ નંબર 6 પ્રમાણે, બરાબર છે, તો અહીંયા આપણે એને બતાવીએ છીએ કે ભાઈ એક નંબર એવો છે 4.700 મીટર છે, બરાબર. એને આપણે કિલોમીટરમાં કન્વર્ટ કરવું હોય તો કેવી રીતે લખાય? 0.00470 કિલોમીટર. હવે જો આની અંદર સાર્થક અંકોની સંખ્યા 1, 2, 3 અને 4. આમાં પણ કેટલા છે? 1, 2, 3 અને 4, બરાબર છે. માપનનો એકમ બદલાઈ ગયો મીટરમાંથી કિલોમીટરમાં, પરંતુ સાર્થક અંકોની સંખ્યા સહેલી રહેશે. હવે આ બધી જે મૂંઝવણ જે છે, બરાબર છે, કે ભાઈ આપણે ધારો કે આ નંબર જે છે 4.700 મીટર છે. હવે એને મિલીમીટરમાં કન્વર્ટ કરીએ તો શું થશે? 4700 મિલીમીટર થયા. હવે આની અંદર સાર્થક અંકોની સંખ્યા 2 લખવી કે 4 લખવી? હવે આની અંદર પાછું આપણને એક મૂંઝવણ થાય, બરાબર, કન્ફ્યુઝન થાય છે કે ભાઈ અહીંયા સાર્થક અંકોની સંખ્યા 2 ગણવી કે 4 ગણવી. ભલે આપણે માપનમાં તો ફેરવી દીધું, બરાબર છે. તો એના માટે શું કર્યું છે? આ મૂંઝવણ દૂર કરવા માટે આપણે એને ઘાતમાં લખીએ છીએ. ઘાતમાં એટલે કેવી રીતે? કે ધારો કે ઉદાહરણ તરીકે લઈએ, અહીંયા આપણે સાઈડમાં બતાવી દઈએ છીએ. x બરાબર 4.700 ગુણ્યા 10² સેન્ટીમીટર, બરાબર. મીટરમાંથી આપણે અહીંયા એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ છીએ. અને એવું કહેવાય છે કે સાર્થક અંકોની સંખ્યા તો 4 જ રહેશે. સમજો, મીટરમાંથી કિલોમીટરમાં કન્વર્ટ કરી દીધું તો સાર્થક અંકોની સંખ્યા રહી 4, 1, 2, 3, 4. અને આ જે 10ના ઘાતમાં જે છે, બરાબર, 10ના ઘાતને સાર્થક અંક તરીકે આપણે ગણતા નથી. એટલી વસ્તુ યાદ રાખવાની, બરાબર. આની તો બહુ જગ્યા નથી એટલા માટે બતાવતું નથી, પરંતુ 10ની ઘાતમાં જે પણ સંખ્યા હોય, બરાબર, એને આપણે સાર્થક અંક તરીકે ગણતા નથી. આટલું યાદ રાખજો. ઓકે. હવે આવશે નિયમ નંબર 7. ચોક્કસ સંખ્યાઓ છે, જેમ કે ત્રિજ્યા r બરાબર d/2, એની અંદર 2 એ ચોક્કસ સંખ્યા છે. તેને તમે 2.0 છે, 2.00, 2.0000 ગમે તે રીતે લખી શકાય. તો સૂત્રમાં આવતા અચળાંકોને અનંત સાર્થક અંકો હોય, બરાબર. ઓકે. હવે આ નિયમ જે છે એ નિયમને યાદ રાખવા માટે એક ટીપ બનાવી છે કે ભાઈ વચ્ચેના શૂન્ય હોય એ હંમેશા ગણવાના, આગળના શૂન્ય હોય એને ક્યારેય ગણવા નહીં, અને પાછળના શૂન્ય જો દશાંશ ચિહ્ન હોય તો જ એને ગણવાના. હવે આપણે એને રાઉન્ડ ઓફ કરવાનું છે. રાઉન્ડ ઓફ એટલે કે ધારો કે આપણી પાસે એક માપન એવું મળ્યું કે ભાઈ 3.9 કિલોગ્રામનું વજન, આપણે કોઈ વસ્તુનું વજન કર્યું 3.9 કિલોગ્રામ મળે છે. તો એ 3.9 કિલોગ્રામની જગ્યાએ આપણે એને 4 કિલોગ્રામ પણ આપણે લખીએ છીએ, બરાબર. એટલે કે એને શું કરીએ છીએ? આપણે રાઉન્ડ ઓફ કરીએ છીએ. તો એના માટે ફિઝિક્સની અંદર નિયમો એવા બનેલા છે. તો નિયમ નંબર 1 એવું છે કે જો દૂર કરવાનો અંક 5 કરતાં નાનો હોય તો આગળના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં. કે જેવી રીતે એક નંબર છે 7.82 છે, બરાબર છે. હવે મારે 2 જે છે એને દૂર કરવો છે, એટલે કે મારે અહીંયા સાર્થક અંકો 7 અને 8, એટલે કે 2 સાર્થક અંકો મારે રાખવા છે અને દૂર કરવા છે મારે નંબર 2ને. તો દૂર કરવાનો અંક જો 5 કરતાં નાનો હોય તો એની આગળના અંકમાં, એટલે કે 8માં કોઈ ફેરફાર થાય નહીં. એટલે કે આન્સર શું આવશે? આપણે રાઉન્ડ ઓફ કરીને 7.8 જ થઈ જાય, બરાબર. ખ્યાલ આવે છે? નિયમ નંબર 2 એવું છે, જો દૂર કરવાનો અંક 5 કરતાં મોટો હોય તો આગળના અંકમાં 1 ઉમેરવો. એટલે કે આવી રીતે 6.87 છે, બરાબર. હવે મારે 7ને દૂર કરવો છે, એટલે કે મારે 2 સાર્થક અંકોમાં મારે લખવું છે. તો કેવી રીતે થાય? જો 6.9
આગળના અંકોમાં 1 ઉમેરી દેવાનો, એટલે 8ની જગ્યા થઈ ગયા અહીંયા 9. ઓકે, હવે આવશે નિયમ નંબર 3 છે. જો દૂર કરવાનો અંક 5 હોય અને તેની પાછળ 0 સિવાયનો કોઈ અંક હોય તો અંકમાં 1 ઉમેરવો છે. નિયમ નંબર 3 એવું કહે છે. તો નિયમ અહીં એક ઉદાહરણ લખીએ છીએ, 16.351 જે છે, બરાબર છે. આને મારે 3 સાર્થક અંકોમાં ફેરવવું છે. તો કેવી રીતે લખાય છે? 16.351 એટલે કે મારે 1ને દૂર કરવો છે. તો દૂર કરવાનો અંક 5 હોય અને તેની પાછળ 0 સિવાયનું હોય, બરાબર છે. 5 પણ છે અને તેની પાછળ 0 સિવાયનો પણ છે. તો આગળ શું કરીશું? 3ની જગ્યાએ 1 ઉમેરી દઈશું, એટલે કે લખાશે 4. બરાબર. તો 3 સાર્થક અંકોમાં આપણે એને કન્વર્ટ કર્યું છે. 16.351 ને 16.4 તરીકે લખાય જો 3 સાર્થક અંકોમાં કે ત્યારે. નિયમ નંબર 4, જો દૂર કરવાનો અંક 5 હોય અથવા 5 પછી 0 હોય અને તેની આગળનો પહેલાનો અંક બેકી સંખ્યા હોય તો તેમાં કોઈ ફેરફાર કરવો નહીં. આ કેવી રીતે બતાવજો? નિયમ નંબર 4 એવું કહે છે કે 3.250 છે, બરાબર. હવે આ નંબર જુઓ તમે કેવો છે. તો કે ભાઈ દૂર કરવાનો અંક 5 છે, બરાબર. 5 પછી 0 પણ હોય તો તેની આગળનો એટલે કે પહેલાનો અંક બેકી સંખ્યા હોય તો એમાં કોઈ ફેરફાર નહીં કરવો. 2, 4, 6, 8, બરાબર છે. એ રીતે તો આપણે અહીંયા સાર્થક અંક તરીકે 2 સાર્થક અંકમાં આપણે એને કન્વર્ટ કરવું છે. તો આન્સર થશે 3.2 કે જેમાં કોઈ પણ બી ફેરફાર થયો નહીં. નિયમ નંબર 5, જો દૂર કરવાનો અંક 5 હોય અથવા 5 પછી 0 હોય તેની આગળનો અંક એકી ઓડ નંબર હોય તો તેમાં 1 ઉમેરવો કહે છે. તો ઉદાહરણ તરીકે લઈએ આપણે 3.750. આને આપણે 2 સાર્થક અંકોમાં કન્વર્ટ કરવો છે. તો શું થશે? જો 5 છે, પછી 0 પણ છે અને આગળ કેવી સંખ્યા છે? તો કે એકી સંખ્યા છે, ઓડ નંબર છે આગળ. તો એના માટે શું કરવાનું? 1 એની અંદર ઉમેરી દેવાનું, એટલે કે થશે 3.8 થશે, બરાબર. ઓકે, હવે આવે છે મોટી સંખ્યામાં. ધારો કે પ્રકાશનો વેગ છે કે જેનો વેલ્યુ આપણને આ રીતે મળે, 2.997924 × 10⁸ મીટર પર સેકન્ડ. તો ગણતરી માટે આપણે શું લખીએ છીએ? એને 3 × 10⁸ મીટર પર સેકન્ડ તરીકે રાઉન્ડ ઓફ કરી શકીએ છીએ. હવે અચળાંકો આવશે. પાઈ 3.14159626નું મૂલ્ય જરૂરિયાત મુજબ આપણે 3.142 અથવા તો 3.14 પણ લખી શકીએ છીએ. ગણતરી દરમિયાન માત્ર અંતિમ જવાબને રાઉન્ડ ઓફ કરવો જોઈએ. ગણતરીની વચ્ચે આવતી સંખ્યાઓને રાઉન્ડ ઓફ કરવી ન જોઈએ. હવે આગળ આવશે સરવાળા અને બાદબાકી માટેના નિયમો છે. તો સરવાળા અને બાદબાકી માટેના અંતિમ જવાબમાં દશાંશ ચિહ્ન પોઈન્ટ પછી એટલા જ અંકો રાખવા જેટલા રકમમાં આપેલી સૌથી ઓછી દશાંશ ચિહ્નવાળા સંખ્યામાં હોય છે, બરાબર છે. ઉદાહરણ તરીકે આપણે લખીએ છીએ કે 2.1 મીટર પ્લસ 1.78 મીટર પ્લસ 2.046 મીટર છે. તો આનો આપણે સરવાળો કરીએ તો 2.1 વત્તા, જો પોઈન્ટની નીચે પોઈન્ટ લખવાનું, 178. આ સરવાળો કરતી વખતે આટલું ધ્યાન રાખવાનું, 2.046, બરાબર છે. તો આન્સર આપણો કેવી રીતના આવે છે? તો કે 5.926 મીટર, બરાબર છે. હવે સરવાળાના નિયમમાં શું કહે છે? તો કે જો દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે, બરાબર છે? તો કે ભાઈ 1 છે. આની અંદર દશાંશ ચિહ્ન પછી 2 છે, દશાંશ ચિહ્ન પછી 1, 2 અને 3 છે, બરાબર છે. તો ઓછામાં ઓછું દશાંશ ચિહ્ન પછી એક સંખ્યા છે. તો તમારો પણ જવાબ ઓછામાં ઓછો દશાંશ ચિહ્ન પછી 1 મળવો જોઈએ અને એને પાછું રાઉન્ડ ઓફ પણ કરવાનું રહેશે. તો આન્સર તો કેવી રીતે આવશે? 5.926, બરાબર છે. આ 2 છે, 5 કરતાં નાની સંખ્યા કહેવાશે, એટલે આગળના અંકમાં કોઈ ફેરફાર થશે નહીં. તો આપણો જવાબ આવશે 5.9 મીટર, બરાબર. આપણો આવ્યો ફાઇનલ આન્સર આવી ગયો, રાઉન્ડ ઓફ પણ થઈ ગયો અને જે નિયમ જે છે, બરાબર છે, એ નિયમ પણ આપણે એને લાગુ પડે છે. ઓકે, હવે ગુણાકાર અને ભાગાકારના નિયમ જોઈ લઈએ છીએ. ગુણાકાર અને ભાગાકારના નિયમમાં શું છે કે અંતિમ જવાબમાં કુલ એટલા સાર્થક અંકો રાખવા જેટલા રકમમાં આપેલી સૌથી ઓછા સાર્થક અંકો ધરાવતી હોય, બરાબર છે. તો આપણે અહીંયા છે ને ભાગાકારનું ઉદાહરણ લીધું છે અહીંયા.
ભાગાકારનું ઉદાહરણ છે. એની અંદર એક સૂત્ર છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો દળ આપણને આપેલું છે 4.237 ગ્રામ છે અને ભાગ્યા કદ આપણને આપેલું છે 2.51 સેન્ટીમીટર ક્યુબ છે. હવે જો દળ જે છે દળની અંદર સાર્થક અંકોની સંખ્યા એટલે કે દશાંશ ચિહ્ન પછી ટોટલ સાર્થક અંકો તમે ગણવા જાઓ તો 4 છે અને કદની અંદર સાર્થક અંકો કેટલા છે તો કે 2.51 એટલે કે 3 થયા. બરાબર છે. તો આપણો આન્સર જે છે રાઉન્ડ ઓફ કરીને છેલ્લે 3 સાર્થક અંકોમાં આવવો જોઈએ. બરાબર. તો ભાગાકાર કરીએ તો શું થશે 1.68804. ઓકે. તો આપણો ફાઇનલ આન્સર જે છે એ નિયમ પ્રમાણે શું કરવાનું છે સાર્થક અંકોની સંખ્યા 3 અને રાઉન્ડ ઓફ કરવાનું. તો 1.6 હવે 8ની જગ્યાએ 8 રહેશે કે બદલાશે એના પછીનો નંબર નક્કી કરશે. તો કેટલો છે 8 છે. 5 કરતાં વધારે થયો તો અહીંયા આપણે લખીશું 9 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ.